આગળ વાત કરીએ તો અન્ય નાગરિક પુરવઠા વિભાગ કરી શકે છે મહત્વનો નિર્ણય। સસ્તા અનાજની દુકાને વેચાતું અનાજ પેકિંગમાં મળી શકે છે। હવે મીઠું, ખાંડ, તેલ, ચણા, તુવેર દાળ પેકિંગમાં મળી શકે છે। પેકિંગમાં અનાજ મળ્યા બાદ ક્વોલિટીની ગુણવત્તા સચવાશે। તમામને એક સરખું અનાજ મળે તેવું રાજ્ય સરકારનું આ આયોજન। રાજ્ય સરકાર ભાવમાં કોઈ વધારો નહીં કરે। પેકિંગ કરવાનો ખર્ચ સરકાર ઉઠાવશે। સરકાર આગામી બજેટમાં આ ખર્ચ જાહેર કરી શકે છે। અનાજની વધ અને ઘટને પહોંચવા માટેનો આ પ્રયાસ ઉત્તમ માનવામાં આવી રહ્યો છે। મીઠું, ખાંડ, તેલ, ચણા, તુવેર દાળ આ બધું જ જે સસ્તા અનાજની દુકાને વેચાય છે તે હવે છૂટક નહીં પરંતુ પેકિંગમાં મળે તેવું સરકારનું આયોજન છે અને જે પેકિંગનો ખર્ચ સરકાર ઉઠાવશે તેવું કહેવામાં આવી રહ્યું છે। ત્યારે સસ્તા અનાજની દુકાને વેચાતું અનાજ પેકિંગમાં વેચવામાં આવતું હોવાના આ સમાચાર।